અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે અમે માગસર સુદ બીજ મદાદર ગામે રામદેવપીર મહારાજના દર્શન કરવા આવી ગયા છીએ. મિત્રો, વડગામ તાલુકાનું મદાદર ગામ સિદ્ધપુરથી લગભગ 20 કિલોમીટરના અંતરે આવેલું છે. બહુ જૂનું પુરાણું મંદિર આવેલું છે રામદેવપીર મહારાજનું, પરચાધારી. તો ચલો મિત્રો, અમારા વ્લોગમાં જોડાઈ રહેજો. હું તમને રામદેવપીર મહારાજના દર્શન કરાવું, મંદિરના દર્શન કરાવું. મિત્રો, મંદિરમાં કલર કામ કરી જોરદાર મંદિર બનાવ્યું છે. મિત્રો, આ અંદરનો ભાગ છે. રામદેવપીર મહારાજના દર્શન કરી લો મિત્રો. અમે પણ દર્શન કર્યા છે, તમે પણ કરજો. પૂજારી પણ બેઠા છે. દર બીજે ઘણા યાત્રાળુઓ અહીંયા દર્શન કરવા આવે છે. આપણે પ્રસાદી લાયા તો પૂજારી આપણી પ્રસાદી રામદેવ મહારાજને ચડાવી આપે છે. અહીંયાથી બહાર નીકળવાનો પણ રસ્તો આવેલો છે. ને આપણે શ્રીફળ વધેરું હોય તો શ્રીફળ વધેરવા માટે પણ જગ્યા સારી છે. અહીંયા મંદિરની અંદર મોટા વિસ્તારમાં બગીચો પણ આવેલો છે. શાંતિપૂર્વક શાંતિવાળું વાતાવરણ અહીંયા છે. મંદિર કરવાની બહુ મજા આવે એવું છે. તો મિત્રો, તમે પણ અહીંયા ના આવ્યા હોય તો મજાદર દર્શન કરવા આવજો. મિત્રો, જે સામે પુલ દેખાય છે, પહેલાં પુલ નહોતો, પણ અહીંયા રેલવે લાઇન ટ્રિપલ લાઇન નીકળી એક પુલ બનાવવો પડ્યો. મિત્રો, એકી સાથે 3 ગાડીઓ આવી શકે. રેલમાર્ગ 3 પટરી આવેલી છે ને સામે માલગાડી આવે છે પાલનપુરથી, અમદાવાદથી પાલનપુર સામે જઈ રહી છે. મિત્રો, બાજુમાં પણ રામદેવપીર મહારાજનું મંદિર બનાવેલું છે વિશાળ જગ્યામાં. ત્યાં પણ આપણે દર્શન કરવા જઈએ. એ પણ સરસ છે. મોટા વિસ્તારમાં મજા આવે એવું મંદિર છે. દર્શન કરવાની મજા આવે એવું છે. મિત્રો, અહીંયા દર બીજે ઘણા યાત્રાળુઓ દર્શન કરવા પણ આવે છે. ભાદરવી સુદ 11 છે. અહીંયા મોટો મેળો ભરાયો છે. પાલનપુર ડિવિઝનમાંથી અને સિદ્ધપુર ડિવિઝનમાંથી પણ એસટીઓ મુકાય છે અને ઘણા યાત્રાળુઓ અહીંયા મોટા આ મેળામાં આવે છે. જય રામાપીર.